તો ગાઈઝ આપણે હવે પરીક્ષા આલીને બહાર નીકળી જાય. કમલેશભાઈ બાઇક સાફ કરી રહ્યા છે. પરીક્ષા હજુ અમે નીકળી ગયા પેપર લખીને વહેલા, હજુ છૂટ્યું નહીં પેપર, એટલે પુષ્પાનો ખટારો હોય પડ્યો છે. પુષ્પા આવ્યો હતો. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને કેમ છો બધા? મજામાં ને? તો આજે બહુ દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે અંબાજી જઈને આવ્યા એના પછી વ્લોગ બહુ સ્ટોક થઈ ગયો હતો, તો આપણે વધારે વ્લોગ બનાવ્યા જ નહોતા. તો અત્યારે હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. અને આજે આપણે જઈએ છીએ પાલનપુર, કોલેજની એક્ઝામ છે. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર. છોકરાઓ બધા હાય ગાઈસ. છોકરાઓ બધા રેડી છે. તો આપણે હવે જઈશું પાલનપુર. કમલેશભાઈ વેટિંગ કરીને ઊભા છે આપણા હાઈવે ઉપર. તો આપણે જઈએ છીએ. બાઇક બી રેડી છે. ચલો આપણે જઈએ, હવે કમલેશભાઈને મળીએ. ગાઈસ હવે કમલેશભાઈ મળી ગયા અને આપણે હવે જઈશું. આપણે હવે જઈએ છીએ પાલનપુર કોલેજની એક્ઝામ આપવા માટે. તો બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ બ્લોગ વિડીયોની અંદર. ચલો તો કમલેશભાઈ જવા દોડો. કમલેશભાઈ આ છે કે આવા રૂમાલ ચમ બોલ્યો. ફાટક બંધ થાય છે પણ આપણે નીકળી ગયા હતા અને રસ્તામાં આપણાને કિસ્મતભાઈના બંને મળી ગયા. કિસ્મતભાઈ ફાટક હવે બંધ થઈ ગઈ. સારું કરે આપણા કિસ્મત હતા, આપણે નીકળી ગયા. જેમ કે કિસ્મતભાઈ હાથે હતા, આપણા કિસ્મતભાઈને આપણે લઈને નીકળ્યા હતા એટલે ફાટક આપણે બંધ થઈ જતી હતી, પણ આપણે ગયા. તો આપણે હવે જઈએ છીએ ઓન ધ વે પાલનપુર. ગાઈઝ આપણે હવે સ્કૂલમાં આવી ગયા પેપર આપવા માટે કોલેજનું. ભાઈ શર્માઈને દોડી રહી કઈ કામ કિસ્મતભાઈ. અને વચ્ચેનો વ્યૂ જોરદાર હતો. આ સ્કૂલનું પૂરું લોકેશન છે. આ કોલેજ છે. આ સ્કૂલ છે આમ તો, પણ અહીંયા કોલેજની એક્ઝામનું સેન્ટર અહીંયા આપેલું છે. તો ચલો હવે આપણે અંદર જઈશું. હવે નંબર બીજો ગોતીશું. તો ગાઈઝ આપણે હવે પરીક્ષા આલીને બહાર નીકળી જાય. કમલેશભાઈ બાઇક સાફ કરી રહ્યા છે. પરીક્ષા હજુ અમે નીકળી ગયા પેપર લખીને વહેલા, હજુ છૂટ્યું નહીં પેપર, એટલે પુષ્પાનો ખટારો હોય પડ્યો છે. પુષ્પા આવ્યો હતો. બધા હવે ધીમે ધીમે બહાર આવી રહી. આ આપણી
સ્કૂલમાં અહીંયા આગળ પેપર આવ્યું હતું અહીંયા આગળ આપણે કોલેજની એક્ઝામનું. તો આપણે હવે પેપર આલીને નીકળી ગયા. તો હવે જાઓ બહાર અને હવે મળીશું આપણે આગળ જ જઈએ. હવે બન્યા રહો અમારી સાથે કન્ટિન્યુ વ્લોગ વિડીયોની અંદર. વાતાવરણ બહુ મસ્ત લાગે છે, બહુ મસ્ત છે. આ વ્યૂ તો તમે દેખો યાર, બહુ જોરદાર વ્યૂ છે અહીંનો. વાતાવરણ બી બહુ મસ્ત છે. આ છે પાલનપુરનો વ્યૂ. ગાઈઝ આપણે પાલનપુર એરોમા સર્કલની અંદર આ ઉપર આવી ગયા છીએ અને ટ્રાફિક બહુ જોરદાર થયેલું છે. તમને ટ્રાફિકનો વ્યૂ બતાવું છું, જોઈ લો તમે. આ છે ટ્રાફિકનો વ્યૂ અને બહુ ટ્રાફિક થાય છે અહીંયા આગળ. ટ્રાફિક તમે જોઈ શકો છો. ટ્રાફિક જુઓ સિગ્નલ ઉપર. ટ્રાફિક છે અહીંયા આગળ. સર્કલનું કામકાજ હજુ ચાલુ છે. ગાઈઝ આ જો પાલનપુર એરોમા સર્કલનું ટ્રાફિક જોઈ શકો છો તમે. ટ્રાફિકનો વ્યૂ. આ છોકરાઓ દેખો હાઈ ગાઈઝ કરે છે બધા. છોકરાઓ બી આવી ગયા છે. બાય બાય. તો મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગની અંદર. ગાઈઝ આપણે પાલનપુર જઈને આવ્યા અને પરીક્ષા આપીને આવ્યા. તો હવે આપણે આવી ઘરે આવી ગયા છીએ. તો હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી અને બાય બાય.